નમસ્કાર મિત્રો, આ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ગુજરાત પોલીસ ભરતી નવી ભરતી વિશેની ચર્ચા કરીશું। એના પહેલાં મિત્રો, તમે જો આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડને શેર કરજો। મિત્રો, આપણે ગુજરાત પોલીસ ભરતી, ફોરેસ્ટ ગાર્ડ, વનપાલ તમામ ભરતીની અપડેટ્સ આપતા રહીશું અને તેના રિલેટેડ સાહિત્ય તમામ પ્રકારનું મૂકવામાં આવશે આ ચેનલ પર। તો મિત્રો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અત્યારે ગુજરાત પોલીસ નવી ભરતી ક્યારે ફોર્મ ભરાશે અને કેટલી વેકેન્સી આવશે તમામ વિગતની ચર્ચા આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, અત્યારે જે નવી ભરતી આવવાની છે તેમાં 14,000 જેટલી વેકેન્સી આવવાની છે। તો મિત્રો, તૈયારી ચાલુ ના કરી હોય તો તૈયારી ચાલુ કરી દેજો। મિત્રો, હાલ જે ભરતી ચાલી રહી છે એ ભરતીની અંદર હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મિત્રો એમાં ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે। ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયામાં જે કેન્ડિડેટ સિલેક્ટ થયા છે તે તમામ કેન્ડિડેટને જિલ્લા ફાળવણી કરવામાં આવશે અને જિલ્લા ફાળવણી થઈ ગયા પછી મિત્રો એમને જોઈનિંગ લેટર આપવામાં આવશે અને જોઈનિંગ લેટર આપ્યા પછી તેમને મેડિકલ ફિટનેસ માટેનું સર્ટિફિકેટ જમા કરવાનું છે। આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી મિત્રો ગુજરાત પોલીસની નવી ભરતી જાહેર થઈ જશે। મિત્રો, સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતની નવી પોલીસની જાહેરાત થવાની હતી પણ હજી સુધી થઈ નથી। તો મિત્રો, ઓક્ટોબર મહિનાના એન્ડિંગમાં અથવા તો નવેમ્બરના સ્ટાર્ટિંગમાં નોટિફિકેશન જાહેર થાય તેવી સંભાવના છે। તો મિત્રો, આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ગુજરાત પોલીસ રિલેટેડ આપણે મટીરિયલ મૂકવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।